મજા આવી ગઈ. અરે બાપ રે. એટલે પણ તને હોટલમાં ગળસાવીને તો આવ્યો, હવે શેનો મોગો સડ્યો હે? હોટલમાં જમવા ગયા તા ત્યાં તમને પૈસા કેમ આપ્યા? પૈસા તો આપવા પડે ને, ખાધું હોય તો. મારા માસીનો દીકરો થોડો થાય કે મફતમાં ખવડાવે? અરે હું એની વાત નથી કરતી. છેલ્લે ઓલી છોકરી આવી અને તમે બુકમાં હતાડીને પૈસા કેમ આપ્યા? નક્કી તમારે એને કઈક સેટિંગ હશે. તમે બે એકબીજા હામાં દાંત કાઢતા હતા ને, હું બધું જોતી હતી. અરે બાપ રે. अबे साले એક નાખે નાગડી અક્કલની ઓછમીર એને હું ટીપ આપતો તો, ટીપ. ટીપ ઈ વળી હું? એ આપણે ક્યાંક જમવા ગયા હોય ને આપને કોઈ ખારું રાંધીને જમાડે ને, અને એને આપણે જે 5, 10, 20, 25 રૂપિયા કે 50 રૂપિયા આપીએ ને એને ટીપ કહેવાય. હે એનો મતલબ એમ ને કે હું ઘેર હાર નથી બનાવતો. પણ એટલે હું ક્યાં એવું બોલ્યો તું ઘેરે હારું ખાવા નથી બનાવતી? તો મને જ તમે કોઈ દી ટીપ ના આપી. કાલ હું જમવાનું બનાવે અને કાલ તમે જો મને ટીપ ના આપી ને તો હું તમને ટીપી નાખે. ઠાકુર તો ગયો. આ એટલા બધા હું ઊંડા વિચારમાં ખોવાણા છે. એટલે એ વિચારું છું, કાલ સાંજે આપણે દેહમાં હતા, આ રોંઢે જો આપણે અહીં પાછું સુરત પહોંચી ગયા. આપણે દેહમાં ગયા એવું લાગતું જ નતું. આપણે દેહમાં ગયા હતા? દેહમાં ગયા હોય એવું ક્યાં જ લાગે? ખાલી 2 દી રોકાણા એમાં. ક્યાં 2 દી રોકાણા? ગયા રવિવારે દેહમાં ગયા હતા ને આ રવિવાર પાછા આવ્યા. અઠવાડિયું જ રોકાણા આવે. માર બાન્ય તો 2 દી જ રોકાણા ને. ઈ તારી બાની હારું 2 દી રોકાણા. કેમ? હું કેમ? જમાઈ 2 દી આવે તો મહેમાન ગતિ કરવાની હોય કે તો ત્યાં ગયા તો જમાઈ આ રિપેરિંગ કરી દો, બત્તી રિપેરિંગ કરી દો, ઓલું બ્લેન્ડર રિપેરિંગ કરી દો, ઇસ્ત્રી રિપેરિંગ કરી દો. હું રિપેરિંગ કરાવું છું. એમાં હું વાંધો? તમને રિપેર કરતા આવડે છે દીધું, એમાં 2-3 વસ્તુ રિપેર કરી એમાં શું કહેવાનું? હાલો વાંધો નહીં, 2-3 વસ્તુ મેં રિપેરિંગ કરી દીધી, એનો વાંધો નહીં. તો મારી એક વસ્તુ એને રિપેરિંગ કરી દીધી. બોલવામાં ધ્યાન રાખજો. તમારે તેના પગ પૂજવા જોઈએ. હારું કેવાય એને તમારે ભેગી પાછી મને મોકલી, નકર કાઢે તે એકલા ધોયા ને મુળાન છે. અરે પગ તો મારા પૂજવા જોઈએ કે હું તને પાછી મારે ભેગી લઈને આવ્યો. આ ગધાને રસકો ન હોય. લેવો લાભ પાય સબનું મુહૂર્ત થઈ ગયું. એ સાહેબ ઉભા રહ્યો તો. આ પટ્ટા ઝાટકીને ક્યાં ઉપડ્યા? રવિવારે પાછું ઓફિસે? રાઈસ તો રજા હોય ને. પણ હા, પણ દિવાળી મહિનો હાલે એટલે રવિવારે ચાલુ છે. તમને ટિફિન બનાવવાનું કેમ કીધું ને? રવિવાર ચાલુ છે એટલે શેઠ બપોરે જમાડવાના છે. મને તો કઈક દાળમાં કાળું લાગે છે. હું તને ડાયલમાં કાળું લાગે? તમારે સફાઈ ન કરાવી પડે ને દિવાળી ને, એટલે તમે ભાગી જાવ છો ઓફિસ. લા ભાઈ, દિવાળી મહિનો હાલે છે, બધી રવિવારે ચાલુ જ હોય અને સફાઈ ની વાત નીકળી છે. સફાઈ મારે ક્યાં કરવાની છે? કેમ? એમ યાદ કર, આપણે અહીં બેઠા બેઠા ચેલેન્જમાં શું નક્કી કર્યું હતું હું નક્કી કર્યું કે આ દિવાળીએ વગર કામ વાળી સફાઈ તારે કરવાની. अभी बदत है भाई, अभी बदत है. रात 7:45 बजे। ઓહો, આજ તો હાવ થકાઈ ગયું. ભલે બહુ ભૂખ લાગી છે, તું જમવાનું તૈયાર કરી જા ઝડપથી. મેં ક્યાં પણ જમવાનું બનાવ્યું છે? એ કા કેમ જમવાનું નથી બનાવ્યું? મેં આખો દી એક તો રવિવારે કામ કરીને થાકીને આવ્યો અને તમે ઘરે આવો તો જે જમવાનું ન બનાવ્યું હોય. કે અમે આખો દી ઘરની સાફ સફાઈ કરીને થાકી ગયા ન હોય? અને યાદ કરો, મારે ક્યાં જમવાનું બનાવવાનું? તો કોને બનાવવાનું? યાદ કરો એ ચેલેન્જમાં હું નક્કી થયું હતું. હું નક્કી થયું તું? જ્યાં સુધી હું ઘરની સાફ સફાઈ ન કરી લાવ ત્યાં સુધી 3 ટાઈમ જમવાનું તમારે બનાવવાનું. જાઓ, મને બહુ ભૂખ લાગી છે આખો દી કામ કરીને, ક્યારની રાહ જોઉં છું. બનાવો જાઓ. અને રસોઈ બનાવવાનું બહુ હાલ આવતો હોય ને તો કામવાળી લાવી જાય ને, એટલે તમારે નિરાત ને મારે નિરાત. अब आए ना लाइन पे. લા બાપા હાલ તમારા બાપાને કહો કે હું ખાઓ તમારા બાપાને. હા આજ પછી હું કોઈ દી કોઈ બીજી બાયું હમ નહીં જાઉં. પણ બાપાના હમ નો ખવાય. તો માના હમ ખાઓ. માના તો હમ ખવાય જ નહીં. અરે કીધું ને ખાઓ તમારા માના હમ. કેવું કોઈ પછી કોઈ છોકરીને હમ નહીં જાઉં. તું જી કે પણ મા બાપના તો હમ નહીં જ ખાવ. તો મારા હમ ખાઓ. તારા હમ બસ આજ પછી હું કોઈ છોકરી હમું નહીં જો. મારા હમ ખાઈ લીધા ને બાપાના હમ ન ખાવે એમ કે? તારા જેવી તો 70 જડે પણ મા બાપ થોડા બીજા જડે. બરાબર ને બાપા? લે આજ તેમ કેમ કારખાને વેલા અવતાર્યા? લાને પૂછ્યું વળી. થયું હું? એ તો કયો. કાઈ નહીં, શેઠ હારે માથાકૂટ થઈ ગઈ. પછી શું થયું? પછી શું થાય? મેં શેઠ ને રજા આપી દીધી. क्या बात कर रहे हो बाबा? रोम रोम भाइयों. લે લી, તારું માથું નથી ઉતરું? ના ના 2 દી થયા તું માથું લઈને બેઠી જો. કાલે કહેતી હતી ને આજે તું પાટો બાંધીને માથું પકડીને બેઠી જો. બહુ દુખે છે. લે આ લે, એક કામ કરું, હું ડોક્ટર ને ફોન કરું છું. आप भी ठीक करके देता हूँ. હા હલો ડોક્ટર સાહેબ,
આ મેં ફોન એટલે કર્યો તો મારી ઘરવાળીને 3 દિવસે માથું દુખે છે, હજી કાંઈ ઉતરું નથી. તમે કામ કરો એના લેતા આવો, આપણે એનું એમઆરઆઈ કરાવી નાખીએ. હા એટલે જે હશે એની બધી ખબર પડી જાય. હા તો એમઆરઆઈ કરાવી નાખીએ આપણે. હા તો તમે આવી જાઓ હાલો. હા તો સારું હાલો, તો હું એને ચેકઅપ માટે લેતો આવું હમણાં. હા એ ઊભી થાય ને જા, તું તૈયાર થા જા. ડોક્ટરે કીધું છે રિપોર્ટ કરાવવા પડશે, તો હાલ તારા રિપોર્ટ કરાવતા આવી. કેવો રિપોર્ટ? હવે ડોક્ટરે કીધું છે કે એમઆરઆઈ જેવું કંઈક રિપોર્ટ કરવાનો છે, તો હાલ ઝડપથી તૈયાર થઈ જા. એમઆરઆઈ કરાવવાનો તો ખર્ચો વધારે થતો હશે ને કા? એમઆરઆઈ કરવાનો કદાચ 7-8 હજારનો ખર્ચો તો થતો જ હશે ને. અને દવાઈ લાવવી જોઈએ ને? આ તો દવા તો લેવી જ પડે ને, એમને થોડું કાંઈ સારું થાય. ઓહો, તો આમનો નહીં 12-13 હજારનો ખર્ચો પાકો, અને ડોક્ટરે તપાસ કરવાની ફી લે ને કા? ના ના, એ તો મારા માસીનો છોકરો છે, એ થોડો કાંઈ ફી લે. કાંઈ મફત બેઠા હોય, ડોક્ટરની ફી તો હોય જ નહીં. ડોક્ટર કેટલાક લે તપાસ કરવાની? 1000 રૂપિયા હશે. તો બધું થઈને 14-15 હજાર તો પાકા ને? અરે શરીર કરતા કાંઈ પૈસા કિંમતી છે, જે ખર્ચો થવાનો છે થવાનો જ છે, બરાબર. તું હાલ ઝડપથી તૈયાર થઈ જા, આપણે રિપોર્ટ કરાવતા ચાલ. એ સાંભળો ને, હું એક કામ કરો ને, તમે 15,000 રૂપિયા મને આપી દે ને, મારું માથું ઓટોમેટિક ઉતરી જાય. એટલે એ કઈ રીતે વળી? એમાં એવું છે ને, મારી બેનપણી કાલે ઇમિટેશન માંથી ડાયમંડ નો એક સેટ લઈ આવી 14,000 નો. તો એને ફોટો મોકલ્યો ને ત્યારથી મારું માથું દુખે છે. એ તમે 15,000 રૂપિયા આપો ને તો હું મંગાવી લઉં, તો મારું માથું ઓટોમેટિક દૂર થઈ જાય. આપો પાણી ભરતી તો એ ગરમ કરીએ થોડુંક, એમાં હળદર નાખીએ. લ્યો પાણી. આ પાણી મેં તારી હાટું મગાવ્યું છે. આ પાણી તું ઊંચું જોઈ ને ઘૂંટડે ઘૂંટડે પી. પણ મને તો કાંઈ નથી થયું. પણ અરે હળદર વાળું પાણી હેલ્થ માટે સારું કહેવાય. મેં કીધું એમ કહીને એકદમ ઊંચે જોવાનું અને ઘૂંટડે ઘૂંટડે પીવાનું. ઉપર કઈ દેખાય છે? હા, શું દેખાય છે? કરોળિયાના ઝાડા દેખાય છે. પાણી એટલે જ ગરમ કરાવ્યું છે. મારો મગજ ગરમ થાય ને પેલા બધા ઝાડા સાફ કરી નાખાય. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. અપુ જમવાનું થઈ ગયું? એ સૈયારાનું ભૂત એક ઉપાડીને મૂકીને ઝાડા થઈ જાય. બધું સૈયારા નીકળી જાય તારા ઝાડામાં. આની માની રસોઈ કરીને સૈયારા તો બધાને આવ મગજ ફેરવી નાખ્યા છે. क्या करूं इसका, क्या करूं, क्या करूं इसका, क्या. મારો તો ખોપડી તો ખાલી કમાર. 2 hours later. कौन था यू? मैं क्या था यू? गया कहाँ? આ જમવાનું હું બનાવું? સવાર પડે તો હું બનાવું, બપોર પડે તો હું બનાવું, સાંજ પડે તો હું બનાવું. મેં કીધું એ કોઈ રીતે બનાવ્યું છે આજ સુધી? તમે કયો ત્યારે બધી વસ્તુ હાજર હોય તો હું બનાવું, ન હોય તો હું કેમ બનાવું? લા ભાઈ, તારે જે બનાવવું એ બનાય. હું તો જો આયલો બની જાય ને એટલે મને ફોન કરી દેજે. તમારે તો ઠીક, તમે કયો એટલે બધી વસ્તુ બની જ જાવી જોઈએ. મારે બધી વસ્તુ હાજર જ રાખવાની. બધી પડી વસ્તુ બગડી જાય પછી. રેડિયો તો બંધ કરતા જાવ, ક્યારનું કચકચ કરે
Fiore.